આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે। હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે। હરખે હરખે ગાય છે એટલે કેવું આમ બધાય ભેગા મળીને ગાય છે। અને જેમ વરસાદ પડે અને બધી લીલી વનસ્પતિ બધી લીલી થઈ જાય। હા, વરસાદ પડે એટલે બધી વનસ્પતિ લીલી થઈ જાય, કુપરો કાઢવાની ચાલુ થઈ જાય। પણ એક જવાહો એવો છે, વરસાદ પડે એટલે પાછો હુકાય। અમે પાછા કોક જવાહા જેવા હોય છે, ધન રાખજો, એમાં આપણો નંબર ના આવી જાય। જવાહાને ચોમાસાનો વરસાદ ગમતો નથી, એમ કંઈક ને ભજને ગમતું નહીં પાછું। આ ભજનમાં તો જે આવે એને આમ આનંદ આનંદ થઈ જાય, એનું હૈયું ભરાઈ ઉઠે। હા, આનંદ ઉત્સાહ માય નહીં વિઠ્ઠલ, હું આનંદ ઉત્સાહ માય નહીં, એનું હૈયું હિલોરે ચઢેવા। આ પેલા ડીજે વાગે એટલે 80 વર્ષનો માજી ઝાલ્યો નહીં રહેતો, લાકડીનો ટેકો આપણે જોઈએ છીએ। પણ ભાઈ મય પડ્યું છે કઈક વિઠ્ઠલ મારા, તમે એને એ મય જે છે એને ઉંમર ને કોઈ લાગે ના વર્ગે, એમ સ્વાદે હુકું હોય વિઠ્ઠલ પણ વરસાદ પડે ને એટલે એને પાણી અડાય એટલે એ લીલું થવાની શરૂઆત થઈ જાય કે ના? હા, શરૂઆત થઈ જાય। શિયાળ હોય ને, શિયાળ કે કૂતરું હોય, આ કૂતરું હોય ને એ શિયાળ હોય, એ શું કરે? બહુ ભૂખી થાય એટલે હુકું હાડકું પડ્યું હોય ને, હુકું એને જીભ અડાડીને અને પછી જતી રહે, જીભ અડાડીને અને જતી રહે। એ જ્યારે પાછી આવે ને તારે ફોગાઈ ગયું હોય, જેમ બિસ્કીટ પાણી ચામાં પલાળી એવું થઈ ગયું હોય। હા, અને પેલા કૂતરાનામાં આવી સિસ્ટમ ના હોય, એ હુકું હોય ને તોય બટર આમ ચાવે અને એને મીઠું લાગે, કેમ? એનો દેડા છોલાતા હોય એટલે એને મીઠું લાગે। એટલે અહીં એમ જેટલા ને એવું છે હા, અહીં છે જીભ અડાડે ને તો શિયાળના જેવું આમ તમે જુઓ, આ કેરો કર્યો છે એમ ખબર હશે, કંઈક આમ કાપી કાઢેલો હોય ને, જે ખાધેલો હોય એ બીજે દાડો પાકી ગયો હોય, એ જીભને શિયાળની જીભ એટલી ગરમ પકવી નાખે। પેલા ગમે તેટલા હુકા હોય ને તો એને આમ વિઠ્ઠલ મહારાજ હુવારા કરી નાખે, આમ વાગારી કાઢે। એમ અહીં એવું છે, આ કેટલાય કદાચ ઘેરથી કદાચ મોઢું મળી આયા હોય તો અહીંયા ખુશ થઈ જાય। હા, ભજન દેખીને તો આમ ઝાલ્યા મારે, શું તમે આમ કહ્યું? ઘરની માથાકૂટ તો મોઢવાન બહાર હોય, મય ના આવે, ના લાવે। આજના પાવનકારી પુનિત પ્રસંગની અંદર આપણા જીવનની વાત થવાની છે। અહીંયા આપણું ગાડું કઈ ગોંચમાં પડ્યું છે, અહીં આપણને આપણા ફાયદાની વાત લઈ લેવાની, આપણા ફાયદાની વાત લઈ લેવાની। આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એ પહેલે થઈ ગયા એની નહીં કરવી, હવે થવાના છે એની નહીં કરવી, અત્યાર જે છે એની જ કરવી છે। આજે આપણી વાતો કરવા વાળા બહુ જૂજ ઓછા છે, અને બધાય દાડા રાજા રાણીની વાતો થઈ, આજે તો આપણી વાત કરીએ કે ના કરીએ? કરવી જ જોઈએ ને। કોકના લાલિયાન ગામમાં જોવાયા હોય તોય આપણે વેવાઈને ઘેર બોલાવી દઈએ, હાલો મારો જોવા બતાવવા જેવો છે,
ના લઈ જવાય તાર હેડો હેડો વેવાય ચા પીવા એમ છોકરો જોવા હેડો લઈ જાવ એવું નહીં કહેવાનું અરે વેવાય હેડો હેડો આયા તો આપણે ઘેર હેડો ચા પીવા તારે આમ કોડું જારી લઈ જઈએ તો જઈને પછી આપણે આપણા છોકરાને કેટલી બટકાડવાની અને વેવાય કન આપણે બે હોવાનું પેલો ચાલવા આવે એટલે ઠૂહો મારી કહેવાનું વેવાય આપણો એ જોજો એવું કેવું જ ના પડે તો આતા લગીન ચોથ ગાડી રાખ્યો કહેવાય નહીં વેરા લે હાડો આ વખત આવો તાર અઠવાડિયામાં જ આવી જાવ પણ જા કોકને પીવા લઈ ગયા હોય તારે ને તારે 10-12 વર્ષનો થાય ને એટલે આપણે ઘેર બોલાવવાનું ચાલુ કરી દેવાના એમ ત્યાં વિઠ્ઠલ મહારાજ હા ખેંચાતે બરાબર 20 વર્ષ જ રાખે પડે કે ના પડે પણ આ પોતા ચા પીવા કોઈને બોલાવે નહીં પછી હતે વંટા તું જાય હું અમારા કોઈ માથું મારતું નહીં કે બધાય મારવું હે પણ તું ખેંચ ને બોલાય નહીં વિઠ્ઠલ એટલે એવી રીતે આપણે થોડું આમ અમુક સમય થાય ને એટલે આપણે થોડાક આમ હા થોડોક આમ આરામ ના આવતું હોય તો લાવી દેવાનું એમ હા બરી કિલો મોરસ જેવું વધારે વપરાય એમ ચિંતા નહીં કરવાની નહીં હા ચાલુ કરી દેવાનું 12-13 વર્ષનું થયું કે નહીં તરત આપણે ચાલુ કરી દેવાનું બોલાવવાનું ચાલુ કરી દેવાનું હારું નરસું કરતું રહેવાનું પણ ચાલુ રાખશો તો કોક દાડી એ ચેતતું થાય કે ના એમ જીવનની અંદર ભજનની અંદર જ્યારે આપણે આવીએ ત્યારે આપણામાં કંઈક ફેરફાર કરવા જેવો લાગે ને તો એને થોડો ફેરફાર કરતા રહીએ તો આપણું જીવન એકદાડ ઉજ્જવળ બને આ ધાર્મિક કાર્યક્રમ રાખવા પાછળનો હેતુ અહીંયા જે આયોજકો છે એ એમનો હેતુ શું છે એ હેતુને પહેલા આપણે તપાસીએ કે એમના હેતુ શું છે એમનો મતલબ શું છે તો એમનું કહેવું એમ છે કે ભાઈ આવા કાર્યક્રમ રાખીએ તો આપણા ગામના લોકોને ફાયદો થાય એમના વિચારો બદલાય એમની રહેણી કહેણી બદલાય એમનું ઉઠવા બેહવાનું આવવા જવાનું આવું સહેજ બદલાતું રહે તો દરેક ઘરની અંદર પરિવર્તન આવે અને પરિવર્તન એ જરૂરી છે પરિવર્તન કોનામ ના આવે ધોન રાખજો પરિવર્તન કોનામ ના આવે ભેંસ વિયાણી હોય અને એને જો પાડો આવે તો એ પાડામાં કોદાર પરિવર્તન આવતું નહીં આવે પાડો જન્મે તોય મોટો થાય તોય અને મરી જાય તોય આ હારા પાડા નામ તો બદલાવ આવે ધોન રાખજો આપણો પાડા નંબર ના આવી જાય બદલાવ આવો જો પાડી આવી હોત તો 5 વર્ષે ભેંસ ના થાય આ પાડો 50 વર્ષનો થાય તો હારો પાડો એટલે પરિવર્તન આવવું જોઈએ અને એવું પાડા જેવું જીવન નહીં બનાવવાનું એની જશે ખરું કે નહીં હા જીવન આપણું એવું બનાવીએ દુનિયા યાદ કરતી રહી જાય દુનિયા યાદ કરે અને યાદ કરતી રહે દુનિયાની અંદર આ જગતની અંદર અહીં તમારા મારા જેવા તો કેટલાય આયા ને કેટલાય ગયા વિઠ્ઠલ હા જેમ શું થયું આટલું બધું બેઠું છે ને આ કેટલું બધું બેઠું છે જુઓ આ બધા નામ જો ભજન બેસી જાય તો રોમ રાત થપાઈ જાય શું સમજો તો ભગવાન એઠો ઉતરી પડે હા અહીં આવેલો ભગવાન પાછો જાય જ નહીં એની જાય થાય જાય કઈ પણ ક્યારે આ તો બનવા સંજોગ બન્યું એવું આબા ઉપર મોર આવ્યો અને એટલો બધો મોર આવ્યો આબો ભાગી પડે એટલો આવ્યો એટલે બધો મોર આવ્યો સમય જતો વિઠ્ઠલ મહારાજ મેઘર ઓવરસ્યો તે ચેટલા તો મોર ગરી જ ગયા આ ચાયા મેઘરવા એ પાછા તમારે ધોન રાખો અહીં આટલું બધું આવીને બેઠું છે જોડવા જેવી વાત કરવા જેવી વાત ફાયદાકારક વાત હોય અહીં બેઠા બેઠા એમ કે ના સારું થોડુંક વિચારવા જેવું ખરું અને મોડવાનું બહાર નીકળે બીજું કોક ભગત તો કે આવે એવું બધું આગળ લઈને નહીં ફરવાનું કહે આમ એ કરવો મહાપુરાણ મય શેઠ કેરીઓ બેઠું થઈ હોય ને પેલા ગેરવી કાઢે આમ એ કરવા ગેરવેક ના ગેરવે ધોન રાખજો
એટલે ઘણા ખરા થોડા મોર ગરી પડ્યા પાછા મેં કંઈક રહ્યા એમાં નાના નાના કોર બેસી ગયા. નાના નાના કોર બેઠા ને સમય જતા પાછા થોડી થોડી મોટી થઈ વિઠ્ઠલમાં. અને આંબા ઉપર નરી કેરીઓ જેવું દેખાય એટલે કેરીઓએ મીટિંગ કરી. બધી કેરીઓએ મીટિંગ કરી અને એમણે કહ્યું કે આ એક જ આંબા ઉપર આટલી કેરીઓ થાય છે અને આ આંબો કેટલા વર્ષ જીવશે હે? અને આ એક જ આંબા ઉપર આટલી કેરીઓ થાય છે તો આ વખતે એક કામ કરી આપણે બધા ભેગા થઈ અને મોટું આંબા વાળ્યું બનાવી દે. બધાએ આવો ઠરાવ કર્યો, મીટિંગ કરી વિઠ્ઠલમાં. અને મીટિંગ કરવી એ જરૂરી છે અને ઠરાવ જીવનમાં કરવો એ પણ જરૂરી છે. ઠરાવ કર્યા પછી એને બહાલી આલવી એ પણ જરૂરી છે. આ મીટિંગમાં ઠરાવ કરો, આવતી મીટિંગમાં એને બહાલી આલો. એ જે પંચાયતના સભ્યો છે એને ખબર હશે. એમાં એવું હોય, પંચાયતના સભ્યો આજે ભેગા થાય મીટિંગ કરે ને પછી નક્કી કરે, ઠરાવ કરે, આવતા પછી મીટિંગમાં પાછી એને બહાલી આલે. એના બધા કોમ થાય. એમ કેરીઓએ બધું નક્કી કર્યું, મોટું આંબાવાળિયું બનાવ્યું. ધીરે 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 પછી કેરીઓ આવડી થઈ એટલે નાના નાના છોકરો આવ્યો, એટારા માર્યા અને ચીરિયો બનાવ્યો. શું બનાવ્યો? ધોન રાખજો, આપણને કોઈ ચીરિયું ના બનાવે. બનાવ્યો જ છે જોકે વિઠ્ઠલ. ચીરિયો બનાવ્યો પાછો થોડો મેં રહ્યો કર્યો, પાછો થોડો મોટો થયો વિઠ્ઠલમાં. અને લગભગ આમ ફર્સ્ટ ક્લાસ સહેજ મોટો થયો. બનવા સંજોગ બન્યું એવું તે વાવાઝોડું આવ્યું. જે મેં લેરખો અથડાયો આમ વિઠ્ઠલમાં, જે ચેટલોય ગરી પડ્યો, ગરી પડ્યો, ચાબોરિયો થઈ ગયો. માર્કેટમાં ગયો, ભાવે ના આવ્યો. શું થઈ ગયું? શું ભાવ? ધોન રાખજો. આપણે કઈક માર્કેટમાં જઈએ એટલે આપણી કિંમત થવી જોઈએ, પણ અંદરો અંદર ટીચાઈ મરેલો, કઈક ઉપર ને ઉપર તાપોલો થઈ ગયો. થઈ જાય કે ના થઈ જાય? જોજો, વાત આપણી જ છે પાછી. હા, ધોન રાખજો. હા, વાત આપણી જ છે. ગરી જો કઈ ચાબોરિયો થઈ જાય એ તો કશા કોમમાં આવ્યો જ નહીં. માર્કેટમાં ગયો, કઈક છૂંદેલો, પેલા કઈક વેપારીઓ લઈ જાય, વઘારીઓમ કાઢ્યો. શેમાં કાઢ્યો? કેટલા એવા છે જે વઘારીઓમાં જ જાય છે હજુય. પાછો કઈક ઉપર રહ્યો કર્યો, ઉપર રહી ગયો વિઠ્ઠલમાં. એ જે રહી ગયો ને પાછો જ્યાણ બાજી ગયો. જ્યાણ બાજ્યો એટલે પાછા કઈક લોકો એવા આયા તે તોડીને અથાણો બનાવ્યો. શું બનાવ્યું? કેટલાય આપણને અથાણામાં બનાયા છે. આ તમને ઈશારો સીધો કરું, ચેતતા રહેજો. જેણ બાજી જો પાછો કઈક વધ્યા કરો ને પાછો હતે વિઠ્ઠલમાં ઉપર હાક થઈ ગઈ. આંબો હખાઈ ગયો, વાગો લ્યો આવી, ઉપર ને ઉપર કોચી થઈ ગઈ. આજે હું આંબા વાડિયા કરવા બેઠા તો એવા મીટિંગ કરીને નક્કી કર્યું તું ને, એવા ઉપર ને ઉપર વાગોલો કોચી થઈ. ખેતર ધણીને એમ થયું, માલિકને એમ થયું કે હવે હું આંબો હખાઈ ગયો હોય એવું લાગે છે. રેડિયો ઉતાર્યો ને આતે એક ખૂણામાં ઢગલો કર્યો, પરાર નાખી ઢગલો કર્યો. 2-3 દાડે ઢગલો ફેરવ્યો ને તા તો મેં ચેટલોય ડાઘા પડી ગયેલા, કોવાઈ ગયેલો વિઠ્ઠલ, બગડી ગયેલો. તે એક બગડ્યું હોય અને એને જે બીજું અડ્યું હોય એ બગડે પાછું, એને જે અડે એ બીજું બગડે પાછું. છે કે નહીં આવું? એ પેલાની વાદે ચડ્યો છે ને તામનો મારો બગડ્યો, કઈ બગડેલો જ છે. એટલે આ એ ઢગલાનો જ છે પાછો. અને પાછો ઢગલો ફેંદ્યો, જેટલો બગડેલો નેકર્યો, જેટલો ડાઘાવાળો નેકર્યો એવો બધો કાઢી નાખ્યો. પાછો જે રહ્યો એને રાખ્યો. અરે જેના લીલા કલર હતા એ કેરીઓના કલર બદલાઈ ગયા, પીરો કલર થઈ ગયો.
થઈ જાય કે ના થઈ હા પીળો કલર તો કલર પણ ખાટો ચડ્યો તો મોઢામાં આમ દોતે ખટાઈ જાય એવો હતો એ ઘરે મગ થઈ જાય આમાં કેટલો એવો ખાટો ચડ્યો હતો આ તો કોકના સંઘમાં આવ્યો તાર મેઠો થયો હેડો આપણે ઘેર ચા પીવા ને ખાટો ચડ્યો તો કે નહીં એવો હતો પણ આ તો કોકનો સંગ થયો આવા ભજનમાં આવવાથી કોઈનો શબ્દ અડી ગયો કોઈના જીવનની અંદર કઈક શબ્દ વાગ્યો અને એના જે ખાટા ચડ જેવા રસ હતા ને એ મેઠા થઈ ગયા મેઠા થઈ જેટલો આવ્યો તો ગોરી 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 રહ કાઢ્યા રહ પૂરી બનાવી વિઠ્ઠલ મહારાજ જેટલો આવ્યો તો ગોરી ગોરી જેના રસ પીધા સમય જતો એ જે ગોટલામાંથી જે કેરીમાંથી જે રસ કાઢી નાખ્યો ને ગોટલા જે રહ્યા એ ચૂસી ચૂસીને લોકોએ ભેગા કર્યા કંઈક લોકોએ ગોટલા ચૂસી ચૂસીને રોડ ઉપર નાખ્યા મોટા મોટા ટ્રેક્ટરના વ્હીલ આવ્યા ફેદા ઉડી ગયા કેટલાય રોડ ઉપર ખબર તો પડે ને રોડ ઉપર આવી ગયા મોટા ટ્રેક્ટર વ્હીલ નીચે આવી ગયા આ મોટો ટ્રેક્ટર નો વ્હીલ એટલે ચિયા પાછા એ તમારે નક્કી કરો અમુક અમુક બાબતો એવી છે જે મારે કહેવાય એવી બહુ મોટા લોકોએ આપણને ઉપર ફેરવી વળ્યા મારો બેટો આપણી ઉપર ફરી વળ્યા અને આપણા ફેદા ઉડાડી મેળ્યા હવે તમારે જોવાનું પાછા કઈક ગોટલા રહ્યા ઉકેડમ નાશ્યા કઈક વાડ્યો પડ્યો કઈક ગરમ ઘાલી રાખ્યા સાથે આ લોકોએ ગોટલ્યો શેકી અને ગોટલા ચૂલામ ઘાલીને શેકી શેકી શેકીને ગોટલ્યો ખાઈ ગયા એવું દેખાય તમને આપણને કોઈક શેકીને ખાઈ ગયું હોય એવું દેખાય તમને હું આબા વાડિયું કરવા બેઠા કઈક ધારિયામ ને કઈક ઉકેડામ મારા બેટા અને જે પેલો વરસાદ પડ્યો પહેલા જ વરસાદમાં મૂછો કાઢી અને જે ગોટલા ઉગ્યા હતા નાના નાના છોકરા ઉપાડી આવીને પીહુડા બનાયા લગભગ તપાસ કરો તો અમે 80% પીહુડા ન્યા કરે ફૂંકવાનું કામમાં જ આવે પાછા કઈ એવા રહી ગયા શું કઈ ગઈ ગયા વાડબો એકાદ કોઈના માથે એક એવો આંબો ઉગ્યો આખા આટલા બધા કેરીઓ ભેગી થઈને જો સંકલ્પ કર્યો તો આ એક રહ્યો પણ જેના 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 આઈડીએ ચડ્યા અને જેવા જેવાની આઈડીએ ચડ્યા એવા એવા એમને ઉપયોગ કરી લીધા એટલે આપણો કોઈ એવો ઉપયોગ ના કરી જાય આપણે જીવવાનું છે આપણા માટે જીવવાનું છે આપણે આપણું કરતું રહેવાનું છે પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું તારે શું જવાબ આપીશું આવા જ્યારે કઈ કાર્યક્રમ થતા હોય ત્યારે આપણે ભેગા મળીને કંઈક કરતા રહીએ એમાંય પાછું આપણે આપણા માટે જ કરવાનું છે બીજાના માટે કરવાનું છે હે પણ શું બને આ તો બન્યું એવું શ્રાદ્ધના દિવસો ચાલતા હતા બધાય પિતાને શ્રાદ્ધ નાખતા હતા એક છોકરાની માને કહ્યું માં આપણે શ્રાદ્ધ નહીં નાખવાનું પિતાનું કે ના બેટા આપણે નહીં નાખવાનું કે ના માં નાખવું પડે બધાય બાપનું નાખતા હું મારા બાપનું ના નાખું છોકરાએ હટ પકડી અને માએ બંજાલ્યું બધું બનાવીને મા દીકરો બે ધાબા ઉપર ગયા ને બધું ઉપર નાખ્યું બધું જે કંઈક બનાવ્યું તું એ કાગવાસ કાગવાસ કરતા જાય નાખતા જાય બહુ કાગડા ખાવા આયા બધાય કાગડા ટોરું વળીને ખાતા હતા છોકરાએ માને પૂછ્યું માં આ બધાય કાગડા મારો બાપ કયો આ બધાય કાગડામાં મારો બાપ માએ કહ્યું જો બેટા વાત કહું કે બોલો કે પેલો છેટો બેઠો બેઠો ખાય છે ને એ તારો બાપ છોકરાએ કહ્યું ટોરા ભેગું બેસીને ખાય છે એવો ચમ નહીં અને એકલો એકલો ખાય એ જ કેમ આખી જિંદગી આ જ ધંધા કર્યા હે કોદાર સમાજમાં બેસીને ખાધું નહીં
કોદાર સમાજમાં બેઠો નહીં, જીવ્યો તો લગીને એકલો ને એકલો જીવ્યો. દોડ રાખજો, આપણે પછી કાગડા થઈએ તાર આવું ના થાય. એટલે ભેગા બેસીને ખાવા, ભેગા બેસીને રહેવા, આવા જ્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે આપણે ભેગા બેસીને કઈ ફૂલ ને ફૂલની પોખની સાથ સહકાર આવતા રહીએ અને કંઈક કરતા રહીએ. જીવનમાં આપણે આપણા માટે કરવાનું છે, બીજા કોઈના માટે કરવાનું. અને એટલે કહેવું પડે વિઠ્ઠલ મહારાજ જાગતા રહેજો. આ દુનિયા સમજે નહીં તો મારે શું કહેવું? આ દુનિયા સમજે નહીં તો મારે શું કહેવું? કહેવાનું કહી દીધું છે, ના માને ને મારે શું કહેવું? કહેવાનું કહી દીધું છે, ના માને ને મારે શું કહેવું? કહેવાનું કહી દીધું છે, ના માને મારે શું કહેવું? સૂરજ નાય જવાડે રસ્તો ના ખોડે, 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 આટિયા નાય જવાડે રસ્તો રે ઘડે ને મારે શું કહેવું? આટિયા નાય જવાડે રસ્તો રે ઘડે ને મારે શું કહેવું? પેલો રાતે લબક લબક કરે તમે જોયો હશે, જેના આગીઓ કે ને રાતે લાઈટ વાળું પેલું જીવડું આગીઓ, સૂરજ ઉગ્યો હોય ત્યારે રસ્તો ના ખોડે અને પેલો અજવાળું કરે એનો રસ્તો ખોડે. જો તો કિરપા 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 નહીં મજા આવે. આગિયા નાય જવાડે રસ્તો રે ખોડે ને મારે શું કહેવું? આગિયા નાય જવાડે રસ્તો રે ખોડે ને મારે શું કહેવું? વર્ષે મેં કરવો એને વરસાદ માની, વર્ષે મેં કરવો એને વરસાદ માની, વર્ષે મેં કરવો એને વરસાદ માની, વર્ષે મેં કરવો એને વરસાદ માની. પેલું બહુ ધુમ્મસ પડે, ધુમ્મસ મોડવા હોત પલાડી નાખ નેવો એ ટીપા પડે તાર આવા એમ મનમાં એક વરસાદ પડ્યો, લાય બાજરી વાઈ આવું ભંગા કાઢે. વર્ષે મેં ગરવો એને વરસાદ માની, વર્ષે મેં ગરવો એને
મારે શું કેવું મેરા રે સજા છે મેરા રે સજા છે મારે શું કેવું પથ્થરની મૂર્તિમાં ભગવાન મહાવીર પથ્થરની મૂર્તિમાં ભગવાન મહાવીર બોલાવે તોય ના બોલે એને ભગવાન માને મારે શું કહેવું બોલાવે તોય ના બોલે ભગવાન માને મારે શું કહેવું દેવાને મીઠાઈ એને ધરાવી દેવાને મીઠાઈ એને ધરાવી જમનારો ના જમે તોય કરે છે કાલાવાલા મારે શું કહેવું જમનારો ના જમે તોય કરે છે કાલાવાલા મારે શું કહેવું સમજુ નર હોય તેને મંગલ સમજાવી 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 ના સમજે એમ મારે શું લેવા દેવાય ને મારે શું કહેવું ના સમજે મારે શું લેવા દેવાય મારે શું કહેવું સમજે નહીં તો મારે શું કહેવું કહેવાનું કહી દીધું છે ભલ ભલાઈ એટલા બધા રાગ છેડ્યા છે એટલા બધા રાગ છેડ્યા છે હે પણ એમાંથી જો કોઈ સમજદાર હોય તો હે આગ લગી આકાશ में जल जल पड़े अंगार कोई संत जो न होत गणपत दास बापू जेवा जो कोई संत न होत तो अलग धनी ने प्रकट कौन करे छे तो चेन्नई आया छे તમે જેને પ્રગટ કરવાના છે તો ચાંદાઈ અહીં આયા છે પણ કોક સંત એવા જોઈએ ને એને પ્રગટ કરે ખરું કે નહીં અહીં પ્રગટ કરનાર જોઈએ વિઠ્ઠલ અહીં પ્રગટ કરનાર જોઈએ હા પણ આ તો બન્યું એવું ભાઈ જંગલમાં આગ લાગી જંગલમાં આગ લાગી તે બધાય પશુ પંખી જન જનાવર બધાય ડોટો મેળવા મળી ડોટ મેલી બધાય બધા ડોટે આગ લાગી એટલે એક નોનામ નોની કીડી હતી એ મોઢામાં પાણી ભરી લાઈને આગ ઓલવવા જાય શું કરવા જાય આગ ઓલવવા જાય તે પેલો સિંહ આવ્યો સિંહ કીડીને કે ભલા મોણા તારા મોઢામાં પાણી જેટલું માય આગ ઓલવાય કીડીએ કહ્યું ના ઓલાય એનો વાંધો નહીં પણ હું કોશિશ તો કરું હું કોશિશ તો તાકે ભલે મોણા હા તારાહી ના આગ ઓલવાય શિયારાઈ
હાથી આયો, બધા કેટલાય આયા વિઠ્ઠલમાં, અને કીડીને સમજાવે. કોને કોને સમજાવે? આ ના બોલવાય કે કીડીએ કહ્યું કે લગાડ્યા વગર ઓલવવાની કોશિશ તો કરો, પણ આ મોટા મોટા મારા બેટા ઓલવવાની કોશિશ કરે એવું લાગે તમને? આ તો કીડીઓનો કોમ. કોનો કોમ? નાનામાં નાના માણસો આપણા ઘરમાં, પરિવારમાં, સમાજમાં જો હોય ને તો એવા ઓલવવાનું કામ કરે, પણ બહુ મોટા હોય હાથી જેવા એ લગાડવાનું કામ કરે. ધ્યાન રાખજો પાછો એમાં કયો નંબર આવે. આપણે દરેકની જીવનમાં આગ લાગતી હોય ને ઓલવવાનું કામ સંતો કરે છે, પણ સંતો ધ્યાનમાં આયા. સતયુગ ઉથાપી જ્યારે કળિયુગ બેઠો, સતયુગ ઉથાપી જ્યારે કળિયુગ બેઠો, એટલે કળિયુગે એના લક્ષણ કયા? ધર્મરાજા મારા વારામાં આવું થશે કે કેવું થશે કે દાખલો આલું વિઠ્ઠલમાં. એટલે કળિયુગના લક્ષણ જોવા માટે કૃષ્ણએ 4 બોણ માર્યો, અને 4 બોણમાં 4 દિશામાં અર્જુન, સહદેવ, નકુલ અને ભીમ લેવા માટે ગયા. જે બાજુ ભીમ બોણ લેવા ગયો એ બાજુ 3 કુવા હતા. એ 3 કુવાની અંદર આપા કુવો છલકાય, આપા કુવો છલકાય, વચ્ચે વચ ખાલી. શું હતું? વચ્ચે વચ કુવો ખાલી હતો. ભીમય જઈને ભીમે જોયું તા તો છોંટોય પોણી નહીં. ભીમે જોયું ખરા 2 બાજુ કુવા છલકાય છે, અને આ વચ્ચે વચ કોરો છે, વચ્ચે વચ ખાલી છે. એની પાછળનું કારણ શું? પણ આ કળિયુગનો લક્ષણ. હવે તમે જુઓ, આપા સુખી ને વચ્ચે વાળો મરચું રોટલો ખાય છે. મને મેર મુવા આવ્યા તો આલ્યા એ વાતો કરે. એ હમણાં કરમ ભોગવે. મન કે ભાઈ કરમ નહીં ભોગતા, પણ શેદ આપણી બાજુ છલકાતું હોય વચ્ચે શેદ રેડો ને, પણ નહીં રેડે. એ ચેદાર બતાવ્યું તું આવું તો અત્યારે ચાલત નહીં ચાલતું. અર્જુન જે બાજુ ગયો તો આગળ એક કોયલ આંબાના ડાળ ઉપર બેઠી મીઠા મીઠા ટવકારે બોલતી હતી, અને એટલો સરસ અવાજ કાઢતી હતી આપણને ગમી જાય એવો. પણ એના પંજામાં, એના પગમાં સસલાનું માંસ હતું. ખાતી જાય અને મીઠો ટવકારો કરતી જાય. આજે આવા છે પાછા. જો કે મારો નંબર નહીં આમાં, એટલે ધ્યાન રાખજો. પણ ખાતા જાય, મીઠો ટવકો કરતા જાય. એવાને પણ આપણે સહેજ જોતા રહેજો. વાણી પણ એવાની સાંભળવી જેનું જીવન પવિત્ર હોય. હા, એવાની વાણી સાંભળવાથી પણ આપણા મળ વિક્ષેપ પડતા હોય છે. જે બાજુ નકુલ ગયો તો એ બાજુ જોયું તો એક ગાય વિયાણી હતી. એનું બચ્ચું જે હતું એને ગાય ચાટતી હતી. તાજી વહેલી ગાયના વાછડાને ગાય ચાટતી હતી. એટલી બધી ચાટી ને પેલા વાછડાને લોહી આવી ગઈ. તોય ચાટ જ કરે. એમાંથી જેમ લોહી જમે એમ ચાટે, લોહી જમે એમ ચાટે. ચાટે કે ના ચાટે? આજે હવા છે પાછા. પોતાના જણેલા છોકરાને, જેમ જન્મેલા છોકરાનો હોવા છતાં ઉપસેરીને પોષણ કરીને ઉછેરીને મોટો કરવાનો હોય, પણ એવા ચૂસે છે પેલા લોહી લે જ નહીં. વગાડે ડીજે, જમીન મૂકે બીજે, પછી કોમે જાય ત્રીજે. પેલાને એટલું મોટું દેવું કરી આવે તે પેલાનો દાઢો વરે જ નહીં. વિઠ્ઠલમાં ચાલે છે કે નહીં ચાલતું? એમને હારા દેખાવા હાતું. આવાથી પણ આપણું જીવન જો કંઈક હોય તો ચેતતા રહેજો. આ સીધો દાખલો તમને આપું છું, એનો મતલબ તમને કહું છું. જે બાજુ સહદેવ ગયો તો આગળ મોટો ડુંગરો હતો ને એમાંથી મોટી સલિયા ગબડતી આવતી હતી. મોટો બાથમાં નામાં એવા થળિયો અથડાય એ ઝાડ પડી જતું હતું.
એ જેટલાય ઝાડણ પાડતું જેટલાય પથ્થરને તોડતું આવતું હતું. એક પાતળી હરેકડી જેવું એક ઝાડ આવ્યું તો આગળ જઈને સલ્યા અટકી ગઈ. સહદેવા દ્રશ્ય જોઈને એનો કમકમ્યો આવી ગયો. મારું કળિયુગમાં આવું હશે? તા કે હા. આઈને કૃષ્ણને વાત કરી. પહેલા તો એમને મોતિયા જ મરી ગયો. અમે જોયું એ તો માકાઠું હતું કે પ્રભુ આ શું? કે વાત સાચી છે, 3 કુવા છે, આજુબાજુ ઉભરાતા છે, પણ વચ્ચે ભૂખો મરતો છે. એ આ કળિયુગના લક્ષણ છે. અને આજે છે કે નહીં જોતા રહેજો. હે ગાય ચાટતી હતી પોતાના જન્મેલા છોકરાને અહીંયા સમાજ ચૂસી ખાતો છે, ચૂસતો છે, એને ચૂસતો છે. આ પણ એ કહેવાના લક્ષણ છે. પંજાબમાં જેમ કોયલ ગાતી હતી ને મૌસ ખાતી હતી એમ આજે પણ એવા છે. એનાથી પણ આપણે ચેતતા રહીએ. જ્યારે સહદેવે વાત કરી, મોટી સલ્યા ગબડતી આવતી હતી, હાથમાં નામાં એવા ઝાડ પડી જતા હતા ને પાતળા ડારખી જેવા ઝાડે જઈને અટકી ગયો. એની પાછળનું કારણ કે કળિયુગની અંદર મોટા કશું નહીં કરે, પાતળી હરેકડી જેવા હશે ને એ જ તમારું કામ કાઢશે. કાઢે કે ના કાઢે? ધોનમાં ના આવે, પણ એ વયા જ આપણું કારજ સારે, એ જ આપણો દાઢો વારે. ગણપત બાપુ જેવા કોઈ મહાન પુરુષ રસ્તામાં ઉભો હોય કોણ એમને મહારાજ કે? પણ એવા જ એ આપણું કારજ સારે, આપણો દાડો સુધારે. વિઠ્ઠલ મહારાજ આપણા નરિયા બદલવાની વાત એવા કરે, બાકી કોણ કરે? તમને ફૂલાડી તમે આવા ને તમે તેવા ને તમે એવા. એ પેલો ભિખારી આવે ને તે તમારું અભરે ભરશે ને તમારું આમ થશે ને તેમ. વાડકું આલો એટલે બોલવાનું બંધ. વાડકું આલો એટલે બોલવાનું એને તમારું સારું થાય કે ના થાય એના હાથે મતલબ નહીં, બસ એને વાડકા હાથે મતલબ. કેટલા હાથે મતલબ? વાડકા હાથે મતલબ. એટલે એવું જીવન પણ આપણું જો કદાચ હોય ને, અને આવી બધી બાબતોમાંથી થોડો ફેરફાર કરી લેવાની જરૂર છે. આપણે આપણું જીવન રૂડું અને રૂપાળું બનાવીએ. અહીંયાથી કશું સાંભળીએ ને એમનો કંઈક એવો જીવનમાં દાખલો આપણે લઈ લઈએ. ખરું કે નહીં? હા, જીવનમાં બધી બહુ વાતો હોય. હાસ્ય કલાકાર પોતાની હાસ્ય એનીમય રેડે અને તમને હસાવે, તમને એવા રમૂજી બનાવી દે. તમારા જીવનને પલટો લગાડી લેખવાની વાત પણ એવા કરતા હોય, પણ આપણે હસામ કાઢી નાખીએ. શેમાં કાઢી નાખીએ? હસામ કાઢી નાખીએ. હા, મહારાજે હસાડવાની બહુ વાત કરી, પણ એક બોન તો હે જ નહીં. આયા તાનો ઢીલું મોઢું કરીને બેઠેલો વિઠ્ઠલ મહારાજ. આખી કથા પતી. મહારાજે કહ્યું બોન બધોય હસતો તો તમે તો હસતા જ નતા. કે મહારાજ ના બોલશો ને કે ચમ મારા ઘરવાળા ભજનમાં નતા આવવા દેતા. મેં કહ્યું હમણાં 12 વાગે આવતી રહીશ કે છે. તે આવવા તો દીધી, ભજનનું નામ કે છે. નામ સાંભળીને આવવાથી પણ શરત કરી કેવી કે જા ખરી પણ ફી કરતી નહીં. એટલે હું પછી ઘસતી નથી. માં તો ઘેર કોક કહી દે ને તો માર તો બમણું થાય કે ને કઈક આવું બીકનું માર્યું પાછું ના બોલે. પણ આ ભજન એવું છે કોઈના બીકમાં રહેવા જેવું નથી. અહીં માથું મેલે માલ ખાય, અહીં જેટલો ઘોર ગાલે એટલો ગર્યું થાય. આ જ એક જીવન આપણું રૂડું અને રૂપાડું બનાવવા વાળું છે. એ ના બનાવે? હા, એટલે કહ્યું છે અરે આ તહનમાં ઢૂલી રામ કોણે રે બનાઈ.
ખાધું પીધું ને બધું મળી આગળ બધું આમ કોણે બનાવી ખાધું પીધું ને બધું મળી આગળ બધું આમ કોણે બનાવી જીવન ગોવા હાવી મારી ઓછી ઉંમરમાં જીવન ગોવા હાવી મારી ઓછી ઉંમરમાં થોડા થોડા ઓટ ફફડાવતા રહેજો તમારે એવું નહીં સમજવાનું ઉપરવાળાનું ઉચ્ચ કાર્ય હોય આ તો કેટલા એવું સમજે આ તો આપણા બધાના રોજમાં ઓહો રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમરમાં જોવા હાલી રે જીવન જોવા હાલી મારી છોડી હું તો સાચા માર્ગ ચાલી મારી ઓછી ઉંમરમાં માર્ગ છોડી હું તો સાચા માર્ગ ચાલી મારી ઓછી ઉંમરમાં તપ તીરથ નહીં જાઉં મારા સંતોને હારે કહીશ મારી ઓછી ઉંમરમાં તપ તીરથ નહીં જાઉં મારા સંતો હારે કહીશ મારી ઓછી ઉંમરમાં તપ તીરથ નહીં જાઉં મારા સંતોના ધામે કહીશ મારી ઓછી ઉંમરમાં તપ તીરથ નહીં જાઉં મારા સંતોના ધામે કહીશ મારી મોટા મોટા કામો જોવાયા બે જન મારા ખોયા ઓછી ઉંમરમાં મોટા મોટા કામો જોવાયા બે જન મારા ખોયા ઓછી ઉંમરમાં કેણ બહુ મોટું આ બાજુ બહુ મોટું આ બાજુ બહુ મોટું 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 ને મોટું જોવા આ હાઈટ વાળો થઈ ગયો હવે માથે ફરફરિયો આવ્યો બે માથે આવ્યો ફરફરિયો તાર આશા કાઢા પડ્યો મંગલ તેને જોવા માટે પાપ દુનિયામાં જાગે ઓછી ઉંમરમાં મંગલ તેને જોવા માંગે પાપ દુનિયામાં જાગે ઓછી ઉંમરમાં
વાહ વાહ